guys, I hope you all are fine. Today I have a day off, so I'm going to make rava menda puri, but I'm going to make as a roll puri. So let's start. I will show you the whole video, but I'm not using tripod today, so I will try my best to capture all the process what I'll be doing. So stay tuned. ઓકે સો અહીંયા મેં 1.5 કપ રવાનો લોટ અને 1.5 કપ મેંદો લઈ લીધો છે અને એની અંદર એઝ મેં પહેલાં બતાવ્યું કે જીરું અને બ્લેક પેપર એને થોડો અધકચરો પાવડર કરીને નાખી દેવાનું અને થોડું મોણ નાખવાનું. મોણ મીન્સ તેલ. સો અહીંયા મેં તેલ લીધેલું છે અને થોડું મીઠું નાખી દીધું છે. તો ચાલો આને લોટ બાંધીને બતાવું. ઓકે સો આ રીતે મોણ નાખવાનું. તો જો તમને માપ જોઈતું હોય કે કેટલું તેલ નાખવું તો એ જ મને ભાભીએ શીખવાડેલું કે જો લોટ આમ કરીને આવી રીતે થવું જોઈએ. દેટ મીન્સ તમારું મોણ પરફેક્ટ છે. ઓકે હવે લોટ બાંધી દઉં છું. ઓકે સો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતે મેંદો અને રવો હોય એટલે આ રીતે થોડું પેલું કરી જેવું દેખાય. અને હવે આપણે આની પૂરી બનાવીશું. વેઇટ, એકચ્યુઅલી આને આપણે રેસ્ટ કરવા મૂકીશું 10 થી 15 મિનિટ જેવું. સ્ટે ટ્યુન. ઓકે તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે એક આ સ્લરી બનાવી લેવાની છે. આની અંદર ઘી ઓર તમે બટર બી યુઝ કરી શકો છો. એની અંદર કોર્નસ્ટાર્ચ ઓર મેંદાનો લોટ નાખીને આ રીતે પતલી એવી સ્લરી બનાવવાની છે કે જેને આપણે જે પૂરી વણશું એના ઉપર એક લેયર લગાવીને પછી એનો રોલ વાળવાનો છે. એ બી હું બતાવું છું, પણ આ રીતે સ્લરી બનાવી દેવાની છે. અને હા, વન મોર થિંગ કે ઇન બિટવીન લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં એક આ સિક્રેટ મસાલો બનાવવાનો છે કે જે મસાલો મારી મમ્મીનું સિક્રેટ છે. જ્યારે ઇન્ડિયા પૂરી બનાવતી હોય ત્યારે એની અંદર આ મસાલો ઉપરથી ભભરાવે. આની અંદર લીધું છે મેં સંચળ અને લાલ મરચું. એને મિક્સ કરીને પૂરી તળાય ત્યારે ઉપર સાથે જ ભભરાવતું જવાનું એટલે એકદમ મસાલો ચોંટી જાય પૂરી. ચલો હવે લોટ રેસ્ટ થઈ ગયો છે. આપણે વણવાનું સ્ટાર્ટ કરીએ. હું પાટલી યુઝ નહીં કરું અહીંયા કેમ કે મોટો આનો રોટલો બનાવવાનો હોય એટલે પ્લેટફોર્મ પર જ બનાવી દઈશ. જો આ રીતે મોટો રોટલો વણીને આપણે જે સ્લરી બનાવી છે એના આખા રોટલામાં આ રીતે લગાવી દઈશું. આખામાં લગાવાઈ જાય પછી આપણે ધીમે ધીમે આ રીતે એનો રોલ વાળવાનો છે. એના માટે જ આને રોલ પૂરી કહેવાય છે. આ રીતે રોલ વાળીને રોલ વળી ગયો આખો. પછી એને આપણે નાના નાના આવી રીતે કટ કરીને લુવા બનાવી દઈએ. આવી રીતે થોડી મહેનત થાય આ પૂરી બનાવવામાં, પણ ટેસ્ટી બી આટલી જ મસ્ત લાગે. કરી દીધું આવી રીતે. પછી બધી એક પૂરીને આવી રીતે દબાઈ દેવાની, પ્રેસ કરીને આવી રીતે વણતી જવાની. પછી આને ફ્રાય કરો એટલે આ બધા જે લેયર છે તમને છૂટા પડે દેખાય. એના માટે જ આ રોલ પૂરી છે. એ બી બતાવું છું હમણાં. ચલો સ્ટે ટ્યુન. જો ભાઈ, કોલેસ્ટ્રોલ વાળાને ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે આમાં બટર અને ઘી તો યુઝ થાય જ છે. સો મેક ઓન યોર ઓન રિસ્ક. તો આ છે મેંદાની પૂરી. બહુ ભણવામાં માથાકૂટ તો થાય જ, પણ બહુ ખેંચવી પણ પડે. આ જેને ખેંચતા આવડે એને જ આવડે. તો યાદ આવ્યું આના પરથી? જેને ભાવે એને જ ભાવે મેંદાની પૂરી.
જો તો પૂરી વણાઈ ગઈ છે બધી જ. આટલી પૂરી કરતાં મને 1 કલાક લાગી. પેલું કહેવાય ને, પેશન્સ તો રાખવું જ પડે, બધે જ લાગવું પડે પેશન્સ. હવે બધી જ તળવાની છે. ચલો ગાઈસ, તેલ આવી ગયું છે તો આપણે ધીરે ધીરે પૂરી નાખતી જઈશું. 4-5 થશે કે નાનું છે પેલું એવું. તો થઈ ગઈ છે પૂરી ફ્રાય. અને આપણે ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું. જેમ મેં કીધેલું એમ કે ફ્રાય કરતાં જે એક પેલા ઉપર જ નાખતો જવાનો છે મસાલો. ઓકે, તો ફાઇનલી આપણી પૂરી રેડી થઈ ગઈ છે, એકદમ મસ્ત ફ્રાય થઈને. જુઓ, ક્રન્ચી તો છે જ. એટલી મસ્ત ટેસ્ટ કરી, એટલી મસ્ત લાગે છે. લાગે જ ને, કેમ કે આની અંદર મારું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અને એ છે મારો ભરપૂર પ્રેમ. પછી ઓબ્વિયસલી સારી તો લાગવાની જ. તો બસ હવે ક્લિનિંગ કરી દઈશ થોડું, અને હાફ ડે તો પતી ગયો મારી રજાનો. હવે નેક્સ્ટ રજામાં જોઈએ કંઈ બનાવીએ બીજું. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય.